રાત્રે કચ્છના વાગડ વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો। રાત્રે 9:27 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ડરનો માહોલ। રાપરથી 20 કિલોમીટર દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ। રાજ્યના 14 જિલ્લામાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન। 7 જિલ્લામાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ તો 7 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર। દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર આજે વરસી શકે છે અતિ ભારે વરસાદ। ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, જ્યારે નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર વરસી શકે છે અતિ ભારે વરસાદ। સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર આજે ભારે વરસાદની આગાહી, તો મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની શક્યતાના પગલે યલો એલર્ટ જાહેર। સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના છૂટાછવાયા સ્થળો પર વરસી શકે છે અતિ ભારે વરસાદ। અતિ ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ। રવિવારે મોડી સાંજે છોટાઉદેપુર જિલ્લામાં પડ્યો ધોધમાર વરસાદ। બોડેલી, ઢોકલિયા, અલીપુરા, ચલામલી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ। નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી। નવરાત્રિમાં રાસ ગરબાની રમઝટમાં મેઘરાજાનું નડી શકે છે વિઘ્ન। હવામાન નિષ્ણાત અંબાલાલભાઈ પટેલે નવરાત્રિમાં વરસાદ વરસવાનું વ્યક્ત કર્યું અનુમાન। નવરાત્રિ દરમિયાન સમગ્ર રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદનું અંબાલાલભાઈ પટેલનું અનુમાન। 10મી ઓક્ટોબર આસપાસ પણ વરસાદ થવાની શક્યતા છે, તો નવરાત્રિના કેટલા ભાગોમાં વાદળમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા છે। વરસાદની અસર ઓછી થતાં અમદાવાદમાં વધ્યો ગરમીનો પારો। 3 દિવસમાં અમદાવાદનું મહત્તમ તાપમાન 5 ડિગ્રી વધ્યું। આગામી 3 દિવસ અમદાવાદમાં વરસી શકે છે હળવોથી મધ્યમ વરસાદ। છેલ્લા 4 વર્ષની તુલનાએ આ વર્ષે ઓગસ્ટમાં વરસ્યો સૌથી વધુ 17.68 ઇંચ વરસાદ। ખેરગામ તાલુકામાં વરસ્યો સિઝનનો સૌથી વધુ 128.68 ઇંચ વરસાદ, તો 6 તાલુકાઓમાં 100 ઇંચથી વધુ વરસાદ। રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 111.21% વરસાદ। સૌથી વધુ કચ્છ જિલ્લામાં સિઝનનો વરસ્યો 179.21%, તો સૌરાષ્ટ્રમાં ખાબકી ચૂક્યો છે સિઝનનો 125% વરસાદ। દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 111.61% વરસાદ, જ્યારે મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 105% અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો વરસ્યો 88.28% વરસાદ। સારા વરસાદને પગલે રાજ્યના 207 પૈકી 110 જળાશયો થયા હાઉસફુલ। કચ્છ સૌરાષ્ટ્રના 94 જળાશયો સંપૂર્ણ ભરાયા, તો દક્ષિણ ગુજરાતના 9, મધ્ય ગુજરાતના 6 અને ઉત્તર ગુજરાતનો 1 ડેમ થયો છલોછલ। પાણીની ભરપૂર આવકથી રાજ્યના 152 જળાશયો હાઈ એલર્ટ અને વોર્નિંગ પર। 90%થી વધુ ભરાયેલા 131 જળાશયો હાઈ એલર્ટ, 80થી 90% ભરાયેલા 15 જળાશયો એલર્ટ, તો 70થી 80% ભરાયેલા 6 જળાશયો વોર્નિંગ પર। તેલંગાણાના કેટલાક જિલ્લામાં આજે પણ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ। અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે આજે રાજ્યભરની તમામ સ્કૂલોમાં રજા જાહેર। મદદ માટે એનડીઆરએફની ટીમો ચેન્નઈ અને ગુંટુરમાં રખાઈ સ્ટેન્ડ બાય। તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં વરસેલા મૂશળધાર વરસાદથી જનજીવન પ્રભાવિત। આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનામાં 7 લોકોના મોત। વિજયવાડામાં વાગુ નદીમાં ઘોડાપુરથી આસપાસના વિસ્તારો થયા જળબંબાકાર। રહેણાંક વિસ્તારોમાં ભરાયા કમર સુધીના પાણી, તો વાયએસઆર કોલોની જળમગ્ન થતા સ્થાનિકોને ભારે હાલાકી। આંધ્રપ્રદેશના વિજયવાડામાં પુલિચિંતલા ડેમ સંપૂર્ણ ભરાયો। ડેમ છલોછલ થતા નીચાણવાળા વિસ્તારોમાં વધ્યો પૂરનો ખતરો। નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવાની સૂચના। તેલંગાણાના વારંગલમાં ભારે વરસાદથી પૂરનો પ્રકોપ। શિવનગરમાં મોટાભાગના રસ્તાઓ પાણીમાં ડૂબ્યા।
દુકાન અને મકાનમાં પાણી ભરાતા સ્થાનિકોના માલ સામાનને ભારે નુકસાન. ધોધમાર વરસાદથી મહેબૂબાબાદમાં રેલવે ટ્રેક ધોવાતા ખોરવાયો ટ્રેન વ્યવહાર. વિજયવાડાથી વારંગલ અને દિલ્હીથી વિજયવાડા સુધીનો રેલ વ્યવહાર ખોરવાયો. તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં મુશળધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહે આંધ્રપ્રદેશ અને તેલંગાણાના મુખ્યમંત્રીઓ સાથે કરી વાતચીત. કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદની આપી ખાતરી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પૂર પ્રભાવિત વિસ્તારોની કરી સમીક્ષા. અધિકારીઓ સાથે બેઠક કરી ચંદ્રબાબુ નાયડુએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા તમામની મદદ કરવાનો આપ્યો ભરોસો. થોડા કલાક વરસેલા વરસાદે અસમના ગુવાહાટીમાં ખોલી પ્રશાસનની પોલ. ભારે વરસાદથી શહેરના કેટલાક વિસ્તારો થયા જળમગ્ન. રસ્તા ઉપર પાણી ભરાતા સ્થાનિકોને પડી હાલાકી. લોકાર્પણ પહેલા જ પંચમહાલના કાલોલમાં કોઝવેનું થયું ધોવાણ. ગોમા નદી પર 1 કરોડના ખર્ચે બની રહેલા કોઝવે પર પડ્યા મસમોટા ગાબડા. સાવચેતીના ભાગરૂપે અવરજવર કરાવાઈ બંધ. શનિવારે 17 વર્ષીય કિશોર તણાયો હતો પાણીના પ્રવાહમાં. મોરબી લીલાપર વચ્ચેનો પુલ થયો ધરાશાયી. કાળીપટ પાસે રામદેવ પીર મંદિર નજીક આવેલ પુલના થયા 2 ટુકડા. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. ભારે વરસાદના કારણે મહેસાણાના બહુચરાજીમાં ખેતી પાકને વ્યાપક નુકસાન. ભાજપ ધારાસભ્ય સુખાજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતોને વળતર ચૂકવવા કરી માંગ. ગ્રામ્ય વિસ્તારમાં ખેતરો હજુ પણ બેટમાં ફેરવાયેલા. ઉપરવાસમાંથી છોડાયેલા પાણીના કારણે ભાણવડથી રાવલ સુધીના વળતુ નદીના કાંઠે આવેલા ખેતરોમાં ફરી વળ્યા પાણી. બરોડા પંથકના 10 થી 12 ગામના ખેતરો જળમગ્ન થતા મગફળીનો પાક ધોવાયો. પાણીનો તેજ પ્રવાહ વહેતો થતા અનેક ખેતરો પણ ધોવાયા. ખેડૂતોએ સરકાર સમક્ષ સત્વરે સહાયની કરી માંગ. અમદાવાદમાં રોડ રિપેરિંગની કામગીરી પૂરપાટ વેગે વધી આગળ. 48 કિલોમીટરના રસ્તાઓની મરામત યુદ્ધના ધોરણે કરાઈ પૂર્ણ. 2 દિવસમાં જ 50% રસ્તાઓ થયા રિપેર. કુલ 102.50 કિલોમીટરના રસ્તાઓ થયા હતા ક્ષતિગ્રસ્ત. વરસાદના વિરામ બાદ પણ ભૂવા પડવાનો સિલસિલો યથાવત રહ્યો અમદાવાદમાં. હવે દક્ષિણ ઝોનમાં આવેલી ગુરુજી બ્રિજ નીચે પડ્યો મસમોટો ભૂવો. એક તરફનો રોડ બંધ કરી શરૂ કરાઈ કામગીરી. એક તરફ બુલેટ ટ્રેનની કામગીરીના કારણે ગુરુજી ફ્લાયઓવર બ્રિજ હતો બંધ. વરસાદ રોકાતા જ ગીર સોમનાથમાં રસ્તાઓનું રિપેરિંગ કામ પૂરજોશમાં. ગ્રામ્ય વિસ્તારોમાં બિસ્માર રસ્તાઓનું શરૂ કરાયું સમારકામ. નાના મોટા રોડ રીસરફેસિંગ, મેટલ વર્ક કરી મોટરેબલ કરવાની હાથ ધરાઈ કામગીરી. ભારે વરસાદ બાદ ધોવાયેલા રસ્તાઓની યુદ્ધના ધોરણે મરામત શરૂ કરાઈ ગીર સોમનાથ જિલ્લામાં. માર્ગ અને મકાન વિભાગે વરસાદમાં ક્ષતિગ્રસ્ત થયેલા નાવદ્રા, પેટાળી, ઇન્દ્રોઈ, પંડવા, તાલાલા, પીપળવા, આંબળાશ રોડ, ભુવાવાડા, વિઠ્ઠલપરાના રોડ રસ્તાના રીસરફેસિંગની શરૂ કરી કામગીરી. ગીર સોમનાથમાં વરસાદી પાણીના પ્રવાહમાં ધોવાયેલા અને ખાડા પડી ગયેલા રસ્તાની માર્ગ અને મકાન વિભાગે શરૂ કરી મરામત. જિલ્લામાં જે રસ્તાઓને નુકસાન થયું ત્યાં પેચવર્ક કરી વાહન વ્યવહાર શરૂ કરી દેવાનો ગીર સોમનાથના કાર્યપાલક ઇજનેરનો દાવો. પૂરના પાણી ઓસરતા જ પોરબંદરના ઘેડ પંથકમાં રસ્તાઓનું સમારકામ શરૂ. છત્રવા, કોટડા, ઠોયાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં તૂટેલા રસ્તાઓને કરાયા રિપેર. ઉપરવાસમાંથી પાણી આવતા ધોવાયા હતા ઘેડ પંથકના અનેક રસ્તાઓ. કુતિયાણાના ગેડ વિસ્તારમાં પૂરને કારણે પોરબંદર જિલ્લાના અનેક રોડ રસ્તાનું ધોવાણ. રાણા કંડોરણાથી ગેડ પંથક વચ્ચેના છત્રવા, કોટડા, ઠોયાણા સહિતના તૂટેલા રોડ રસ્તાનું સમારકામ કરી વાહન વ્યવહાર કરાયો પૂર્વવત. પૂર બાદ રસ્તા ધોવાતા અનેક ગામ બન્યા હતા સંપર્ક વિહોણા. રાજકોટના લોધિકા તાલુકામાં યુદ્ધના ધોરણે રસ્તાનું સમારકામ. 3 માર્ગો પર રિપેરિંગ કામ પૂર્ણ. 2 માર્ગોનું સમારકામ આજ સાંજ સુધીમાં કરાશે પૂરું. તો પાળ રાવકી ગામને જોડતા બ્રિજ પર બેરિયર લગાવવાનું શરૂ. રસ્તા પર પડેલા ખાડા તાત્કાલિક ધોરણે મેટલ વર્ક કરીને પૂરી દેવાયા. અમરેલીમાં વરસાદને કારણે બિસ્માર બનેલા રોડનું રિપેરિંગ અને મેટલ પેચવર્ક કરી 25 રસ્તાને કરાયા પૂર્વવત. જિલ્લાના હજુ બાકી 15 રોડ રસ્તાની યુદ્ધના ધોરણે ચાલી રહી છે કામગીરી. માર્ગ અને મકાન વિભાગે રોડ રસ્તાની શરૂ કરી છે મરામત.
મોરબીના જીવા પર આમરણ વચ્ચે બિસ્માર બની ગયેલા રોડને રીસર્ફેસિંગ કરવાની કામગીરી પૂર્ણ. આમરણને જોડતો મુખ્ય માર્ગ વરસાદી પાણીના કારણે કેટલાક ઠેકાણે ધોવાયો હતો. માર્ગ અને મકાન વિભાગે સમારકામ કરી રોડ પર વાહન વ્યવહાર કરાવ્યો પૂર્વવત. વરસાદના વિરામ બાદ મોરબીમાં ધોવાઈ ગયેલા તમામ માર્ગોનું શરૂ કરાયું સમારકામ. માળિયાથી પીપળિયા 4 રસ્તા પર મચ્છુ નદી પરના મેજર બ્રિજનું રિપેરિંગ કામ શરૂ. કલેક્ટરે આ બ્રિજ પરથી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધનું તાબડતોબ બહાર પાડ્યું જાહેરનામું. હાલ સામાન્ય વાહન વ્યવહારને અસર ન થાય તે રીતે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ. રાજકોટના જામગઢ નજીકના મેજર બ્રિજના સમારકામની કામગીરી શરૂ. અતિ ભારે વરસાદમાં લો લેવલ બ્રિજના એપ્રોચનું ધોવાણ થતાં અટકી પડ્યો હતો વાહન વ્યવહાર. હયાત જૂનો લો લેવલ બ્રિજ પર ડાયવર્ઝન આપી હાલ કામચલાઉ ધોરણે શરૂ કરાયો વાહન વ્યવહાર. વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ઓસરતા જ વડોદરામાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓની રિપેરિંગની કામગીરી. 537 ખાડાઓનું પુરાણ કરી કરાયું પેચવર્ક. 50 રસ્તાઓ યુદ્ધના ધોરણે સમારકામ કરી કરાયા પૂર્વવત. વડોદરા જિલ્લામાં પૂરના કારણે પંચાયત હસ્તકના કુલ 46 રસ્તાઓ કરાયા હતા બંધ. વરસાદમાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું રીસર્ફેસિંગ શરૂ કરાયું વલસાડ જિલ્લામાં. 50થી વધુ રસ્તા કરાયા મોટરેબલ. તિથલ વલસાડ ધરમપુર સ્ટેટ હાઈવે પર પણ ખાડા પૂરવાની કામગીરી. તો 40 ગામને જોડતો ગુંદલાવ ખેરગામ રોડ અને ઔરંગા બ્રિજની કરાઈ મરામત. ભારે વરસાદના કારણે ધોવાયેલા રસ્તાઓનું રિપેરિંગ કામ શરૂ કરાયું છોટાઉદેપુરમાં. નસવાડી કવાંટ રોડ, ડામોલી રોડ, કવાંટ રેણધા રોડ, નસવાડી તણખલા રોડનું કરાયું સમારકામ. આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે કામગીરી. આણંદ જિલ્લામાં રસ્તાઓના રિપેરિંગ, રીસર્ફેસિંગ અને મેટલ વર્ક કરવાની કામગીરી પૂરજોશમાં. 8 ટીમ બનાવી તૂટેલા રસ્તાઓનું યુદ્ધના ધોરણે હાથ ધરાયું સમારકામ. ભારે વરસાદના કારણે જિલ્લામાં પંચાયત હસ્તકના 60 રસ્તાને થયું હતું નુકસાન. સુરત મહાપાલિકા વિસ્તારમાં પણ યુદ્ધના ધોરણે રસ્તાનું શરૂ કરાયું સમારકામ. વરસાદમાં અઠવા ઝોન, કતાર ઝોન, ઉધના ઝોનના મુખ્ય તેમજ આંતરિક રોડ રસ્તા થયા હતા ક્ષતિગ્રસ્ત. મનપાઈ રસ્તાઓનું રિપેરિંગ, રીસર્ફેસિંગ અને મોટરેબલ કરવાની હાથ ધરી કામગીરી. કામમાં કચાશ રાખશો તો સીધા થશો ઘર ભેગા. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આપી કોન્ટ્રાક્ટર્સને ચેતવણી. બોલ્યા, કોઈ રૂપિયા માંગે તો મને કહેજો, બાકી કામમાં કોમ્પ્રોમાઇઝ હશે તો જશો બ્લેકલિસ્ટમાં. થરાદમાં વિકાસના કામોના ખાતમુહૂર્ત દરમિયાન આપ્યું નિવેદન. કોઈ તમારી પાસે એક પણ રૂપિયો માંગે એજન્સીવાળા પાસે સીધો મારો બંધ કરો. પણ કામમાં જો કોમ્પ્રોમાઇઝ કર્યું તો બ્લેક લિસ્ટમાં હશો. ભાજપના આગેવાનો અને ખેડૂતોએ નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. બનાસકાંઠાના વાવમાં માલસણ બ્રાન્ચ કેનાલમાં નાગલાનું ખારું પાણી નાખવાનું બંધ કરવા કરી રજૂઆત. માલસણ, રાવાળા, ચંદરવા, દીપાસરા, ખીમાણપદાર સહિતના 25 ગામની જમીન ખારાશ થતા અટકાવવા કરી વિનંતી. રાજ્યભરના 4000 રેસિડેન્ટ અને જુનિયર તબીબોની આજથી અચોક્કસ મુદતની હડતાલ. સરકારે આશ્વાસન આપ્યા બાદ 40ના બદલે 20% સ્ટાઇપેન્ડ આપ્યું હોવાનો તબીબોનો દાવો. ઇમરજન્સી સિવાયની તમામ સેવાથી દૂર રહેવાની તબીબોની જાહેરાતથી દર્દીઓ થઈ શકે છે પરેશાન. સ્ટાઇપેન્ડ મુદ્દે રેસિડેન્ટ તબીબોની હડતાલની જાહેરાત સામે સરકારનું કડક વલણ. તબીબોની માંગણીને લઈ સરકારે જવાબ આપ્યો કે અન્ય રાજ્ય કરતાં સ્ટાઇપેન્ડ વધારે છે. હડતાલનો નિર્ણય સાંખી નહીં લેવાય. ઇન્ટર્ન અને રેસિડેન્ટ તબીબોને અપાતું સ્ટાઇપેન્ડ સંપૂર્ણ ટેક્સ ફ્રી. માધુપુરાના ક્રિકેટ સટ્ટા બેટિંગ ડબ્બા ટ્રેડિંગ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલને મોટી સફળતા. ડબ્બા ટ્રેડિંગનો કરોડોનો કારોબાર કરતા દીપક ઠક્કરની દુબઈથી ધરપકડ. ઇન્ટરપોલની મદદથી રેડ કોર્નર નોટિસ જાહેર થતા દુબઈ પોલીસે દીપક ઠક્કરને ઝડપ્યો. યુએઈ પોલીસને કરેલી પ્રત્યાર્પણની દરખાસ્ત મંજૂર થતા દીપકને લવાયો ગુજરાત. દુબઈથી દીપક ઠક્કરે અમદાવાદમાં ઓફિસ ખોલી ડબ્બા ટ્રેડિંગ એટલે કે શેરનો સટ્ટો બુક કરતો હોવાનો ખુલાસો. 2 લાખ કસ્ટમરથી 2300 કરોડ રૂપિયાની હેરાફેરી. માધુપુરામાં ક્રિકેટ સટ્ટા અને એપ્લિકેશનની શેરના જુગારના પૈસાની 3500 ડમી બેંક ખાતાની પૈસાની હેરાફેરી થયાનો ઘટસ્ફોટ. મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુના આરોપને ઋષિ ભારતીએ ફગાવ્યા. આશ્રમના ગેરવહીવટના આરોપ ફગાવ્યા.
ભારતી બાપુની ઉપસ્થિતિમાં વર્ષ 2019માં તમામ ટ્રસ્ટીની હાજરીમાં ઠરાવ કરી છાત્રાલય ખોલવાનો થયો હતો ઠરાવ. હરિહરાનંદ બાપુએ ઋષિ ભારતી પર પેઇંગ ગેસ્ટ ચલાવતો હોવાનું લગાવ્યો આરોપ. કાર ચાલકે બે બાઇક ચાલકને અડફેટે લીધા. સુરતમાં આઉટર રિંગ રોડ પર બેફામ કાર હંકારી સર્જ્યો અકસ્માત. 3 લોકોને ગંભીર ઈજા થતા ખસેડાયા હોસ્પિટલ. પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ. વાહનોમાં આગ લાગી. દ્વારકાના ખંભાળિયા પોરબંદર રોડ પર યમુના પેટ્રોલ પંપ પાસે જ 4 બાઇક અને એક કારમાં આગ લાગતા સર્જાયો અફરાતફરીનો માહોલ. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. સીએનજી કારમાં આગ લાગી. સુરતના શેરડી વરિયાવ રોડ પર કારમાં સવાર 3 લોકોનો થયો આબાદ બચાવ. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો. કાર બળીને થઈ ખાક. વધુ એક ભ્રષ્ટાચારી અધિકારીને સરકારે કર્યા ઘર ભેગા. સુરતમાં ખાણ ખનીજ વિભાગના મદદનીશ નિયામક નરેશ જાનીની સેવા સમાપ્ત કરવાનો સરકારનો નિર્ણય. ખનનની કામગીરીમાં હેરાન નહીં કરવા પેટે 2 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. ખેડામાં શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના. કઠલાલની શાળામાં શિક્ષકે સફાઈ કરવાના બહાને વિદ્યાર્થીનીને રૂમમાં બોલાવી શારીરિક અડપલા કર્યા. પોલીસે નરાધમ શિક્ષક અખ્તર અલી સૈયદની કરી ધરપકડ. શિક્ષકને તુરંત નોકરીમાંથી બરતરફ કરવા ઉઠી માંગ. ચરસનું એક પેકેટ મળી આવ્યું પોરબંદરના દરિયાકાંઠેથી. ઓડદરના દરિયાકાંઠેથી કચરાના ઢગલામાંથી મળી આવ્યું 1 કિલો 800 ગ્રામ ચરસ. પોલીસે આસપાસના વિસ્તારોમાં શરૂ કર્યું સર્ચ ઓપરેશન. કાગળ પર કુટુંબ નિયોજનના ઓપરેશનના મામલે આરોગ્ય અધિકારીએ ડીડીઓને સોંપ્યો ફાઇનલ રિપોર્ટ. કામગીરી દેખાડવા કાગળ પર 585 કુટુંબ નિયોજનના ઓપરેશન દર્શાવાયા. 6 અર્બન હેલ્થ સેન્ટર્સના 16 ફિમેલ હેલ્થ વર્કર્સ સામે ડીડીઓ ટૂંક સમયમાં કરશે કાર્યવાહી. વરસાદે વિરામ લેતા કચ્છ જિલ્લાના માંડવી વિસ્તારમાં તૂટેલી પાણીની લાઇન કરવામાં આવી રિપેર. સમારકામ બાદ માંડવી, અબડાસા સહિતના તાલુકાના ગામોમાં પાણી પુરવઠો કરાયો પૂર્વવત. યુપીએસસીની પરીક્ષામાં પીએમ જનમન સ્કીમ, રામસર સાઇટ અને કાશ્મીરનો પૂછાયો ઇતિહાસ. અમદાવાદના 19 સેન્ટરમાં આયોજિત સીડીએમ માટે નોંધાયેલા 2508 ઉમેદવારમાંથી 1062 રહ્યા ઉપસ્થિત. બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનની દોહિત્રી બનશે અમદાવાદની વિદ્યાર્થીની પૌત્રી નવ્યા નંદાએ 2 વર્ષીય પોસ્ટ ગ્રેજ્યુએટના કોર્સમાં આઈઆઈએમ અમદાવાદમાં લીધું એડમિશન. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આઈઆઈએમમાં પ્રવેશ અંગે ઉત્સુક હોવાનો વ્યક્ત કર્યો આનંદ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 4 સપ્ટેમ્બર સુધી મહારાષ્ટ્રની મુલાકાતે. કોલ્હાપુરમાં મહિલા સહકારી સમૂહની સુવર્ણ જયંતિ સમારોહમાં રહેશે હાજર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટની 75મી વર્ષગાંઠ નિમિત્તે જાહેર કર્યો નવો ધ્વજ અને પ્રતીક ચિહ્ન. નવા ઝંડા પર સંસ્કૃત ભાષામાં યતો ધર્મસ્ય તતો જયનું લખાણ, જેનો અર્થ થાય છે જ્યાં ધર્મ છે ત્યાં વિજય. આજથી દેશભરમાં શરૂ થશે ભાજપનું સદસ્યતા અભિયાન. પ્રધાનમંત્રી મોદી પોતાનું સભ્યપદ રિન્યૂ કરવાની સાથે અભિયાનનો કરાવશે પ્રારંભ. સદસ્યતા અભિયાન માટે ભાજપે જાહેર કર્યો નંબર. દેશનો કોઈ પણ નાગરિક 8800002024 નંબર પર મિસ્ડ કોલ કરી મેળવી શકે છે ભાજપની સદસ્યતા. જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસની તૈયારીઓ તેજ. ઉમેદવારોના નામ નક્કી કરવા માટે ફરી એક વખત યોજાશે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક. બપોરે 12 વાગ્યે જમ્મુ કાશ્મીર અને સાંજે 4 વાગ્યે હરિયાણાના ઉમેદવાર માટે કરાશે મંથન. બંગાળ વિધાનસભાનું 2 દિવસીય વિશેષ સત્ર. આજથી સત્રનો થશે પ્રારંભ. મમતા સરકાર રજૂ કરશે દુષ્કર્મ વિરોધી કાયદો. ભાજપનું સમર્થન. હરિયાણામાં આઈએનએલડી 53 અને બીએસપી 37 વિધાનસભા બેઠક પર લડશે ચૂંટણી. ટૂંક સમયમાં જ ઉમેદવારોના નામ કરાશે જાહેર. આઈએનએલડી પ્રમુખ અભયસિંહ ચોટાલાએ આપી માહિતી. જમ્મુ કાશ્મીરમાં હુરિયત નેતા સૈયદ ગિલાની પીડીપીમાં સામેલ. અલગાવવાદી નેતા સૈયદ સલીમ ગિલાની પણ જોડાયા પીડીપીમાં. મહેબૂબા મુફ્તીએ બંનેને અપાવી પક્ષની સદસ્યતા.
પીડીપીમાં સામેલ થયા બાદ સૈયદ ગિલાનીનું નિવેદન, માત્ર રાજકીય રીતે જ ઉકેલી શકાય છે કાશ્મીર મુદ્દો, બંદૂકથી કોઈ સમસ્યાનું નિરાકરણ નથી થતું તેવી પણ ગિલાનીએ કરી વાત. મહિલા તબીબ હત્યાકાંડ કેસમાં સીબીઆઈની ટીમે વધુ એક વખત કોલકાતામાં ઘટના સ્થળનું કર્યું નિરીક્ષણ. બોયઝ હોસ્ટેલ અને આરજીકર મેડિકલ કોલેજ પરિસરમાં હાથ ધરી તપાસ. પ્રિન્સિપાલની ઓફિસમાં પણ કર્યું નિરીક્ષણ. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે માનહાનિના કેસની આજે હાઈકોર્ટમાં હાથ ધરવામાં આવશે સુનાવણી. નીચલી કોર્ટમાં ચાલી રહેલા કેસને રદ કરવાની માંગણી. કોમર્શિયલ એલપીજીના સિલિન્ડરના ભાવમાં 39 રૂપિયાનો વધારો. ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવને ધ્યાનમાં રાખી ભાવમાં કરાયો ફેરફાર. તો એવિએશન ટર્બાઇન ફ્યુઅલના ભાવમાં 4.6% ઘટાડો. 1 કિલો લીટર એવિએશન ટર્બાઇન ફ્યુઅલ નો ભાવ 4,495 ઘટીને થયો 93,480. છૂટક તુવેર દાળનો ભાવ થયો 200 રૂપિયા કિલો. છેલ્લા 1 મહિનામાં 15 થી 35 રૂપિયાનો થયો વધારો. ગયા વર્ષે તુવેર દાળનું ઓછું ઉત્પાદન થતાં ભાવ વધ્યો હોવાનું વેપારીઓનું કહેવું. 1 મહિનામાં અડદ અને ચણાની દાળમાં પણ 20 રૂપિયાનો થયો વધારો.